જળ બન્યું છે। આજ નદીઓના પ્રવાહો સ્થિર બની ગયા છે। પક્ષીના કલરવો શાંત થયા છે। જળ એવા ઝાડવાઓ પણ આજ પોતે હલવા લાગ્યા છે, ડોલવા લાગ્યા છે। જળ એવા પથ્થરોમાંથી આજ વાંસળીને સુણવા માટે આજ પથ્થર બી ખડો થઈ ગયો છે। આકાશમાં દેવતાઓ બી આ વાંસળી સુણવા આવ્યા છે। એટલો મધુર સૂર પ્રભુએ રેલાવ્યો, એટલો મધુર સૂર પ્રભુએ રેલાવ્યો। વાહ, સારી સૃષ્ટિ આજ ભાન ભૂલી ગઈ છે। કોઈ ગોપી પોતાના ઘરનું કામ કરી રહી છે, કોઈ ગોપી પોતાના પતિની સેવા કરી રહી છે, કોઈ ગોપી પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે, કોઈ ગોપી પોતાના ઘરનું લીપણ કરી રહી છે, કોઈ ગોપી આજ પોતાના નાના નાના વાછરડાઓ એને પાણી પાઈ રહી છે, કોઈ ગોપી આજ પોતાની ગાયને નિરણ નાખી રહી છે। આજ ધીમે ધીમે વાંસળીનો સૂર ગોકુળ સુધી પહોંચ્યો છે। ભગવાને જેને જેને આમંત્રણ આપ્યું હતું ને એ તમામના કાન સુધી આ વાંસળી પહોંચી છે। આપણે રેડિયો ચાલુ તો કરીએ, આપણે રેડિયો ચાલુ તો કરીએ, પણ આકાશવાણીનું સ્ટેશન બંધ હોય તો નો પકડાય ને। પણ જેમ આકાશવાણી ચાલુ થાય અને આપણો રેડિયો ચાલુ થાય અને ફ્રીક્વન્સી પકડાઈ જાય એટલે આપણને ચોખ્ખા ગીત સંભળાવા મળે, એમ ભગવાને વેણું વગાડી અહીંયા ગોપીઓના રેડિયા ચાલુ થયા। જેની ભગવાનની સાથે ફ્રીક્વન્સી હતી, જેની જેની ફ્રીક્વન્સી હતી ને એ તમામની ફ્રીક્વન્સીની સાથે જ ગોપીઓનું મન ભગવાનની વાંસળીમાં ખેંચાયું છે। આજ મારો પ્રભુ વાંસળી બજાવી રહ્યો છે। આજ ગોપીએ પોતાના પતિની સેવા મૂકી દીધી, પોતાના બાળકને ધવરાવાનું મૂકી દીધું। આજ મારા લાલાએ વાંસળી બજાવી છે। બસ મને મારો પ્રભુ હવે બોલાવી રહ્યો છે। પ્રેમમાં તન્મય બનેલી ગોપી, પ્રભુને સમર્પિત બનેલી ગોપી, પ્રભુના ચરણાર વિંદમાં આજ પોતાનું જીવન ન્યોછાવર કરવા તૈયાર થયેલી ગોપી, આજ ગોપીને કંઈ જ ભાન નથી રહ્યું। એનું મન આજ વાંસળી સુધી પહોંચ્યું, એની પાછળ પાછળ એનું શરીર પણ પહોંચી ગયું છે।
એક ગોપી પોતાના ઘરેથી નીકળી, બીજી ગોપી પોતાના ઘરેથી નીકળી, ત્રીજી ગોપી પોતાના ઘરેથી નીકળી. આજ સૌ ગોપીએ પોત પોતાના કામ હતા એને મૂકી માત્ર ભગવાનની બંસરીમાં એનું મન ખેંચાઈ ગયું છે. દોટ મૂકી છે, નથી કપડાનું ભાન રહ્યું, નથી શરીરનું ભાન રહ્યું, નથી પોતાની ક્રિયાનું ભાન રહ્યું. તમામ ક્રિયાનું ભાન ભૂલેલી આ ગોપી. ભાગવતજી લખે છે કે કોઈક ગોપીના મનમાં એમ થયું કે બસ હું લીપણ કરતી હતી, ગાયોની પાસે હતી, ગૌશાળામાં હતી, મારા કપડાં બરોબર નથી, લાવો થોડા કપડાં ચેન્જ કરી લઉં. કપડાં ચેન્જ કરવા ગઈ તો ગળે બાંધવાનું કડે બાંધ્યું, કડે બાંધવાનું ગળે બાંધ્યું. એને ભાન નથી રહ્યું કે હું શું કરી રહી છું. આજ બસ મારા પ્રભુનો રાસ થશે, આજ મારા પ્રભુમાં મારું જીવન મળી જશે, મારા પ્રભુની પાસે જવું છે, મારા પ્રભુની પાસે જવું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાનની બંસરી બાજી રહી છે. ભગવાનની વાંસળી સાંભળતાની સાથે જ સૌથી પહેલા વહેલા રાધાજીએ દોટ મૂકી છે. રાધે તું મેરી શામિની, મેં રાધે કો દાસ. હે રાધા, તું તો મારી શામિની છો. રાધા, હું તો તારો દાસ છું. राधे तू मेरी शामिनी, मैं राधे को दास. आज राधाजी दौड़ता दौड़ता આવ્યા છે, ભગવાનના ચરણમાં વંદન કર્યા છે. ભગવાને પોતાનો ડાબો હાથ હતો એ રાધાજીના ખંભે મૂક્યો છે. રાધાજીએ પોતાનો જમણો હાથ ભગવાનના ખંભે મૂક્યો છે. આજ ભગવાને પોતાનો ડાબો પગ રાધાજીના શરીરને વીંટાળ્યો છે. આજ રાધાજીએ પોતાનો જમણો ચરણારવિંદ ભગવાનને વીંટાળ્યો છે. આકાશમાંથી શ્યામ અને શ્વેત બે શીર દેખાઈ રહ્યા છે. જમીન ઉપર જુઓ તો શ્યામ અને શ્વેત બે ચરણારવિંદ દેખાઈ રહ્યા છે. ભગવાનની વાંસળી ઉપર એક ભગવાનનો હાથ છે, એક રાધાજીનો હાથ છે. શ્યામ અને શ્વેત હાથ વાંસળી ઉપર દેખાઈ રહ્યો છે. શ્યામ અને શ્વેત ચરણારવિંદ પૃથ્વી ઉપર દેખાઈ રહ્યો છે. શ્યામ અને શ્વેત શીર આજ આકાશમાં દેખાઈ રહ્યો છે. આજ સુધી એક પ્રભુનું સ્વરૂપ આજ એ રાધાની સાથે ભળી ગયું છે. આજ રાધાજી ભગવાનમાં ભળી ગયા છે. એક ગોપીના કાને અવાજ પહોંચ્યો, બીજી ગોપીના કાને અવાજ પહોંચ્યો, ત્રીજી ગોપીના કાને અવાજ પહોંચ્યો. ગોપીઓ આજ એનું મન દોડીને ભગવાનની પાસે આવ્યું, એનું તન દોડીને ભગવાનની પાસે આવ્યું. કોઈ ગોપીને ભાન નથી રહ્યું. દોડતી દોડતી ગોપી આવી છે વૃંદાવનના જંગલમાં, જ્યાં ભગવાન વાંસળી વગાડી રહ્યા છે. ફરતી આવીને ગોપીઓ ભગવાનને વીંટાઈને ઊભી રહી ગઈ છે. ભગવાનની વાંસળી વાગી રહી છે. ફરતી ગોપીઓ આજ લાલાના દર્શન કરી રહી છે. અદ્ભુત લાલાનું સ્વરૂપ છે, અદ્ભુત સ્વરૂપ છે. आज राधा ने कृष्ण एक बना छे. राधे तुम बिन हम आधे. राधे राधे रटो, राधे राधे बोलो, राधे राधे चलो. बिहारी दौड़ते दौड़ते आ जाएंगे, बिहारी दौड़ते दौड़ते आ जाएंगे.
राधे राधे रटो चले आएंगे बिहारी, 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 आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चलो आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, राधे 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 रटो चले आएंगे बिहारी, 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 राधा रानी मिसरी तो मक्खन 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 बिहारी, राधा रानी मोहनी तो मोहन बिहारी, राधा रानी मोहन तो मोहनी बिहारी, राधा रानी मोहनी तो मोहन बिहारी, राधा रानी मोहनी तो मोहन बिहारी, राधे 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 रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे। भगवान ने मेळववा होय तो राधाजी पासे पेला जवू पड़े। राधाजी परमिशन आपे तो ज भगवान मळे। राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी दौड़े आएंगे बिहारी, आएंगे बिहारी दौड़े आएंगे बिहारी, राधे 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 रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधा मेरी चांद है चकोर है 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 बिहारी, राधा रानी गंगा है तो धार है बिहारी, राधा रानी गंगा है तो धार है बिहारी, राधा रानी तन है तो प्राण है बिहारी, राधा रानी तन है तो प्राण है बिहारी, राधे राधे हेलो राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधा को नाम अनमोल बोलो राधे राधे, राधा को नाम अनमोल बोलो राधे राधे, श्यामा को नाम अनमोल बोलो राधे राधे, श्यामा को नाम अनमोल बोलो राधे राधे, राधा को नाम अनमोल बोलो राधे राधे, राधा को नाम अनमोल बोलो राधे राधे, श्यामा को नाम अनमोल बोलो राधे राधे, श्यामा को नाम अनमोल बोलो राधे राधे। सुखदेव जी महाराज वर्णन करे छे, हे परीक्षित, आज श्याम અને શ્વેત એક બન્યા છે।
ભગવાનની ને રાધાજીની એક સાથે આજ સંયુક્ત બંસરી બાજી રહી છે. ચારેય બાજુથી ગોપીઓ પ્રભુને વિટાઈ ગઈ છે. હાથ જોડીને ગોપીઓ ઊભી છે. લાલા, બસ હવે અમારે તારા ચરણાર વિંદમાં સમર્પિત બની જવું છે. ભગવાને વાંસળી બજાવવાનું બંધ કર્યું. આંખ ખોલીને જોયું, સામે ગોપીઓના સમુદાયને જોયું. એ વખતે ભગવાને સામે ગોપીઓને જોઈ અને કહ્યું છે કે હે ગોપીઓ, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવામહ. હે ગોપીઓ, તમે મને બહુ પ્રિય છો, તમે અહીંયા શું કામ આવી છો એ મને કહો. હે ગોપીઓ, શું તમારું સારું કરું એ તમે મને કહો. આજ ગોપીઓ લાલાની સામે હાથ જોડી અને ઊભી છે. મનોમન ગોપીઓ વિચાર કરે છે કે આમંત્રણ આપીને પાછો પૂછે છે કે તમે અહીંયા શું કામ આવી છો. પેલા આમંત્રણ આપ્યું કે શરદ પૂનમના દિવસે આવજો, અને આજ પાછો પૂછે છે કે તમને શું કામ અહીંયા આવી છો. ભગવાન એક પછી એક પ્રશ્ન ગોપીઓને પૂછી રહ્યા છે કે શું બ્રજ ઉપર કઈ આફત આવી છે, કઈ તકલીફ થઈ છે? અત્યારે રાત્રિના 12 વાગે બધી દોડી દોડીને અહીંયા આવી છો. તમને મારામાં પ્રેમ છે એટલે આવી છો? ગોપીઓ, તમને જો મારામાં પ્રેમ હોય તો એ પ્રેમને ગુપ્ત રખાય. તમે તો જગતના જીવાત્મા છો અને હું તો જગદીશ્વર છું. પ્રેમ તો એને કરાય કે જેને મેળવી શકાય, જેને ક્યારેય આપણે મેળવી શકીએ એમ ન હોઈએ એને પ્રેમ ન કરાય. ગોપીઓ સાંભળી રહી છે કે અમારો લાલો આજ અમને કેવા કેવા સવાલ કરે છે. ગોપીઓ માથું નીચું રાખીને સાંભળે છે. લાલાએ ત્રીજો સવાલ કર્યો કે તમે રાત્રિના વૃંદાવનની શોભા જોવા નીકળી છો? આજ શરદ પૂર્ણિમા છે, તમે આ બધી શોભા જોવા આવી છો? સ્ત્રીઓએ રાત્રિના બહાર ન નીકળાય, ઘરમાં પતિની સેવા કરવી જોઈએ. અને ઘડીભર માટે હું માની લઉં કે તમને મારામાં પ્રેમ છે, તો એ પ્રેમ તમારે ગુપ્ત રાખવો જોઈએ. આવી રીતે જાહેરમાં તમારા પ્રેમને તમારે વ્યક્ત ન કરાય, કારણ કે હું કૃષ્ણ છું અને તમે બધી જ પરણેલી છો. તમારો પરિવાર છે, તમારે બાળકો છે, તમારે સાસુ ને સસરા છે. આવી રીતે તમારા પ્રેમને જાહેરમાં વ્યક્ત ન કરાય. એક પછી એક પ્રશ્ન આજ પ્રભુ પૂછી રહ્યા છે. અમારા સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ગોપી માથું નીચું રાખીને ઊભી છે. હવે ભગવાન જે કંઈક વધારે બોલવા જાય અને ભગવાન એવું કહેવા જાય કે જો હવે તમે બધું જોઈ લીધું હોય, તમે મારા દર્શન કરી લીધા હોય, તો હવે તમે જાઓ. અને જ્યારે ભગવાને જાવાની વાત કરી ત્યારે મારું ભાગવત એમ લખે કે તમામ ગોપીઓ ભગવાનના ચરણાર બિંદમાં હાથ જોડીને પ્રાર્થના કરે છે કે લાલા, આ શરીરમાં જીવ હોય ત્યાં સુધી જ આ શરીરને શરીર કહેવાય. લાલા, જ્યાં સુધી આ શરીરમાં જીવ હોય ત્યાં સુધી જ આ શરીરને શરીર કહેવાય, નહીં તો આ શરીરને શબ કહેવાય. લાલા, તું જ્યાં સુધી મથુરામાં હો, તું જ્યાં સુધી ગોકુળમાં હો, તું જ્યાં સુધી વૃંદાવનમાં હો ને, ત્યાં સુધી જ વૃંદાવન વૃંદાવન છે. બાકી અમારા માટે વૃંદાવન શબ બની જાય છે. લાલા, તું એવું કે છો
કે પ્રેમ તો એને કરાય કે જેને મેળવી શકાય. સજાતીય સજાતીમાં પ્રેમ કરાય. માણસ માણસને પ્રેમ કરે, પશુ પશુને પ્રેમ કરે, પક્ષી પક્ષીને પ્રેમ કરે. કોઈ દિવસ વિજાતીયમાં પ્રેમ ન કરાય. આવું તું કહે છો ને? લાલા તું એવું કહે છે કે હું તો જગદીશ્વર છું, હું તો પરમાત્મા છું અને તમે જગતના જીવાત્મા છો. મારું અને તમારું ક્યારેય મિલન શક્ય નથી. એક પ્રભાવતી, રંગવેણી, વિશાખા, માધવી તમામ ગોપીઓ હતી. એક પછી એક ગોપી આજ ભગવાનની સામે આવીને ઊભી રહી ગઈ છે અને ભગવાનને કહે છે કે લાલા તને ખબર છે પ્રેમ એટલે શું? પ્રેમ કોને કહેવાય લાલા? જેને સમજપૂર્વક કરવામાં આવે એને સ્વાર્થ ભરેલો પ્રેમ કહેવાય લાલા. અમને ખબર છે કે અમારો પ્રેમ કેટલો નિર્દોષ છે લાલા. અમને વિશ્વાસ છે કે ભલે તું પરમાત્મા હો, એક દિવસ અમે તને ચોક્કસ પ્રાપ્ત કરવાના છીએ. લાલા અમે એકવાર યમુના નદીના કિનારે જળ ભરવા માટે ગઈ હતી. જળ ભરીને અમે ગોપીઓ પાછી આવતી હતી. એક ઝાડ ઉપર એક ચકોર પક્ષીને જોયું. ચકોર પક્ષી આકાશમાં નજર અધર કરી અને કંઈક જોઈ રહ્યું હતું લાલા. સાંભળજે લાલા હો. આકાશની સામે અધર નજર કરી અને ચકોર નામનું પક્ષી કંઈક જોઈ રહ્યું હતું. અમે ચકોરને પૂછ્યું કે લા ચકોર શું જુએ છે? ત્યારે ચકોરે એમ કહ્યું તો કે હું મારા પ્રેમી ચંદ્રને જોઈ રહ્યો છું. ઓ તારો પ્રેમી ચંદ્ર છે? હા. અમને હસવું આવ્યું લાલા કે એક ચકોર નામનું પક્ષી એના પ્રેમી ચંદ્રની સામે જુએ. અમે ચકોરને હસતા હસતા કહ્યું કે એલા ચકોર, એની સામે જોવાય, એને પ્રેમ કરાય કે જેને આપણે મેળવી શકીએ. ચકોર તું ચંદ્રને પ્રેમ કરે છે અને એ પ્રેમના કારણે તને ચંદ્ર મળશે. તને કઈ એવી કલ્પના છે ખરી? ત્યારે એ ચકોરે અમને જવાબ આપ્યો તો કે જો બેન, હું આ ચંદ્રને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું કે ચંદ્રના પ્રેમમાં ને પ્રેમમાં ને પ્રેમમાં હું બળી અને ખાખ બની અને રાખ બની જઈશ. હું બળી અને રાખ બની જઈશ. આ મારા પ્રેમની રાખની ઢગલી અહીંયા નીચે પડી હશે. ભગવાન શિવજી કૈલાસમાંથી ગોકુળમાં ભગવાનના દર્શન કરવા માટે આવશે. રાત્રિના સમયે યમુના નદીના કિનારે ભગવાન શિવ રાત વાસો કરશે. સવારમાં ભગવાન શિવ યમુના નદીમાં સ્નાન કરી પોતાની પૂજા કરવા માટે બેસશે. પાર્વતીજીને કહેશે કે દેવી, મારી પૂજા માટે ક્યાંકથી ભસ્મ લઈ આવો, ક્યાંકથી રાખ લઈ આવો. માં પાર્વતીજી જશે રાખને શોધવા માટે. અહીંયા આસપાસમાં ક્યાંય સ્મશાન તો છે નહીં. અહીંયા આસપાસમાં ક્યાંય સ્મશાન તો છે નહીં. એટલે માં ભવાની વિચાર કરશે કે હું ક્યાંથી રાખ લાવું. અને એ માં ભવાનીની નજર મારી આ ઢગલી ઉપર પડશે. માં ભવાની આ રાખ લઈ ભગવાન શિવની પાસે આવશે. ભગવાન શિવને મારી રાખ આપશે. ભગવાન શિવ એ રાખને લઈ અને પોતાના કપાળમાં લગાવશે. ભગવાન શિવમાં ચંદ્ર રહે છે એટલે કપાળમાં રહેલો ચંદ્ર અને મારી રાખનું મિલન થશે.
આ પ્રેમ છે ચંદ્ર ને ચકોરનો લાલા. તું એમ સમજે છે કે અમારું ને તારું ક્યારેય મિલન નહીં થાય. સાચો પ્રેમ શરીરથી મળવા નથી માગતો. સાચો પ્રેમ આંખથી મળવા માગે. સાચો પ્રેમ દિલથી મળવા માગે. સાચો પ્રેમ હૃદયથી મળવા માગે. સાચો પ્રેમ માત્ર ગુણથી મળવા માગે. શરીરથી મળવા માગતો પ્રેમ એ સાચો પ્રેમ નથી, એ તો મોહ છે. લાલા, આ અમારો પ્રેમ તારા જીવનની સાથે, તારા ચરણાર વિંદની સાથે અમારો લાગેલો પ્રેમ છે. લાલા, હવે અમને તું ક્યાં મોકલીશ? પાદૌ પદમ ન ચલતસ તવ પાદ મૂલાદ દ્યામઃ કથમ બ્રજમથો કરવામ કિંવા. લાલા, અમને કદાચ તું ધક્કો મારીને મોકલશે. હવે અમે જઈને વ્રજમાં શું કરશું? હવે અમારું મન અહીંયા છે, અમારું શરીર કદાચ વ્રજમાં તું મોકલીશ, અમે જઈને શું કરશું? કથમ વ્રજમથો કરવામ કિંવા. અમે વ્રજમાં જઈ અને શું કરશું? આજ લાલા અમારી ભાવના છે, અમારી લાગણી છે કે અમને તારામાં મિલાવી દે. આજ અમારી ભક્તિનો સ્વીકાર કર. આજ અમારા પ્રેમનો સ્વીકાર કર. આજ અમારે તારા ચરણાર વિંદમાં મળી જવું છે. ભગવાન બહુ રાજી થયા છે. ભગવાન મધ્યમાં ઊભા છે. રાધાજી ભગવાનની બાજુમાં ઊભા છે. ભગવાને વાંસળી વગાડવાની શરૂ કરી છે. ગોપીઓના મનને પ્રભુએ પોતાનામાં ખેંચી લીધું છે. વાંસળીનો સૂર પ્રભુએ રેલાયો છે. રાસની શરૂઆત થઈ છે. આજ રાધા અને કૃષ્ણ વચ્ચે ઊભા છે. ગોપીઓએ ભગવાનને ફરતો રાસ શરૂ કર્યો છે. આકાશમાં દેવતાઓ જોવા માટે આવ્યા છે કે આજ ભગવાન ધન્ય બનાવી રહ્યા છે. આજ ભગવાન વ્રજને ધન્ય બનાવી રહ્યા છે. આજ પ્રભુના ચરણોમાં સમસ્ત વ્રજ સમર્પિત બની ગયું છે. પહેલો રાસ પ્રભુનો શરૂ થયો. આકાશમાં દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે. ગુલાબના પુષ્પોની વૃષ્ટિ ભગવાન ઉપર થઈ છે. દેવતાઓએ આવી અને જય જયકાર કર્યો છે. ભગવાનની વાંસળીમાંથી સૂર રેલાઈ રહ્યા છે. સુંદર ભગવાનનું સંગીત વાગી રહ્યું છે. ગોપીઓનું મન અને ગોપીઓની વૃત્તિ આજ ભગવાનમાં સમર્પિત બની શરીરનું ભાન ભૂલી, પોતાના મનનું ભાન ભૂલી અને ભગવાનની સાથે રાસ રમી રહી છે. આકાશમાં દેવતાઓ આ દ્રશ્યને જોઈ અને રાજી રાજી થયા છે. જય હો ગોપીઓ કી જય હો, ગોપીઓ કી જય હો. જય જયકાર થયો. ગોપીઓના કાને જય જયકારનો અવાજ પડ્યો. ગોપીઓનું મન હતું, ગોપીઓની વૃત્તિ હતી, એ તૂટી ગઈ છે. ભગવાનની ભક્તિ કરવા જઈએ ને, ભગવાનથી નજીક જઈએ ને એટલે લોકો આપણે જય જયકાર કરે. વાહ, તમારું કામ કેવું પડે, તમારી કેટલી માળા, તમારી કેટલી ભક્તિ, લોકો જય જયકાર કરે. અને દુનિયા જય જયકાર કરે ને એટલે આપણી માળા બંધ થઈ જાય, આપણી ભક્તિ બંધ થઈ જાય.
આજ ગોપીઓનું મન, ગોપીઓની વૃત્તિ ભગવાનમાંથી તૂટી ગઈ. ભગવાને વાંસળી બજાવવાનું બંધ કર્યું. ભગવાનની વાંસળી જેવી બંધ થઈને એટલે તરત જ ગોપીઓએ કહ્યું કે લાલા, હજી માણ અમારું મન તારામાં લાગ્યું હતું, હજી અમને માણ રસમાં રાસમાં થોડીક મજા આવી અને તે રાસ બંધ કર્યો. હા ગોપીઓ, તમારું મન મારામાં નહોતું એટલે મેં રાસ બંધ કર્યો. હા લાલા, વાત સાચી છે. આ દેવતાઓએ જય જયકાર કર્યો ને એટલે અમારું મન તૂટી ગયું. એક કામ કર લાલા, તું અમારી વચ્ચે ઊભો છો ને એટલે અમને ડિસ્ટન્સ આવે છે. એક કામ કર લાલા, એક તું અને એક ગોપી, એક તું અને એક ગોપી, આવો આપણે રાસ શરૂ કરીએ. એટલે તું જો અમારી બાજુમાં હો ને તો અમારું મન તારાથી દૂર ન જાય. ભગવાન એક ગોપી અને એક કાન, આવી રીતે રાસ પ્રભુએ શરૂ કર્યો છે. અને એ જ વખતે આકાશમાં નારદજી નીકળ્યા છે. ભગવાનનો બીજો રાસ શરૂ થયો. એક ગોપી અને એક કૃષ્ણ. હવે ગોપીઓને લાગ્યું છે કે ભગવાન અમારી બાજુમાં છે, હવે અમારું મન ક્યાંય દૂર નહીં જાય. ભગવાને પોતાની વાંસળી વજાવવાનું શરૂ કર્યું. તમામ ગોપીઓનું મન ભગવાનમાં લાગી ગયું છે. પ્રભુમયી બની ગયેલી ગોપીઓ રાસ લેવા લાગી છે, નાચવા લાગી છે, કૂદવા લાગી છે. આજ અમારું જીવન ધન્ય છે, આજ અમારું જીવન ધન્ય છે. આજ પ્રભુ તે અમારા ઉપર બહુ કૃપા કરી. નારદજીને થયું, શું થયું ભાઈ, બંધ થઈ ગયું. આકાશ માર્ગેથી નારદજી પસાર થતા હતા. નારદજીને થયું કે હવે ક્યાં દર્શન કરવા મળે આવા. આજ સુધી આ તંબુરો વગાડી વગાડીને થાકી ગયો. આવા દર્શન મને હજી ક્યારેય નથી થયા. એક ગોપી અને એક કાન, એક ગોપી અને એક કાન, આવા દર્શન મને હજી સુધી ક્યારેય નથી થયા. લાવ આ તંબુરો મૂકું હેઠો અને જાવ રાસમાં. આટલી વીણા વગાડી, આટલા તાર તોડ્યા, હજી ભગવાનના દર્શન ન થયા. લાવો જાવું છે આજ તો. જ્યાં નારદજી અંદર પ્રવેશ કરવા જાય ને ત્યાં રાધાજીએ ના પાડી, રહેવા દો, તમારું કામ નથી. અહીંયા એક કાનો ને એક ગોપી છે, તમે નહીં ચાલો. તો કે નહીં, મારે તો રમવું જ છે. તમારાથી ન અવાય. આમાં માત્ર પુરુષ હોય તો એક ભગવાન જ હોય. આમાં તમામ સ્ત્રીઓ છે, માત્ર એક પુરુષ ભગવાન જ છે. ગોપી બનો તો જ તમે આવી શકો. નારદજી કહે છે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે નારદી બનશું. લાવો તમારી એક જોડી કપડા લાવો. વૃંદાવનમાં રાધા કુંડમાં નારદજીએ સ્નાન કર્યું. રાધાજી એક જોડી પોતાના પહેરવાના નારદજીને કપડા આપ્યા. હવે નારદજીએ કોઈ દી લાલ લુગડા ભાળાય નહોતા. આ કડે બાંધવાનું હતું, નારદજીએ ગળે બાંધ્યું. માથે કાપડું ઓઢી લીધું. 3 કપડામાં 2 કપડામાં પૂરું થઈ ગયું. એક કપડું પાછું આપ્યું, લ્યો આ વધારાનું તમને પાછું.
આજ નારદજી નારદી બનીને રાસમાં પ્રવેશ કર્યો, પણ સાધુ પુરુષ વીણા વગાડેલી આખા દુનિયામાં જ્ઞાન આપેલું એને કઈ રાસ રમતા આવડે ખરું? એક તાળી આ બાજુ મારે, એક તાળી આ બાજુ મારે, આખા રાસમાં કર્યું બખડ જંતર. રાસનો તાલ વિખાયો એટલે ગોપીઓની વૃત્તિ તૂટી, અને ગોપીઓનું મન અને વૃત્તિ તૂટી ગયું એટલે ભગવાને વાંસળી વગાડવાનું બંધ કર્યું. ભગવાનની વાંસળી વાગવાનું બંધ થયું એટલે ગોપી કહે છે કે લાલા, માણ થોડીક મજા આવી અને તે વાંસળી વગાડવાનું બંધ કર્યું. ભગવાન કહે છે કે તમારું મન મારામાં નહોતું એટલે વાંસળી બંધ કરી. ત્યાં તો એક ગોપીની નજર પડી નારદજી ઉપર. નારદજીનો વેહ જોયો. ગોપી કહે છે કે આણે જ બખડ જંતર કર્યું છે, મારો દાંડિયા મારો આને. નારદજીની વાહે થઈ છે બધી ગોપીઓ. નારદજી ભાગ્યા મુઠ્ઠીઓ વાળીને. હવે ગોપીઓ આવીને કહે છે કે લાલા એક કામ કર, તું અમારી એક સાઈડમાં હો છો, અમારી એક સાઈડ ખાલી હોય છે. એક કામ કર લાલા, એક ગોપી અને બે કાન, એક ગોપી અને બે કૃષ્ણ, આવો રાસ આપણે કરીએ એટલે આપણી વચ્ચે કોઈ આવે જ નહીં. એક ગોપી અને બે કાન, આવા રાસની શરૂઆત થઈ છે. ત્રીજો રાસ. ભગવાને પોતાની વાંસળી વગાડવાનું શરૂ કર્યું. એક ગોપી બે કાન, ગોપીઓનું મન ભગવાનમાં લાગ્યું. નથી કઈ થાય એવું? बांसुरी बजाए आज रंग से मुरारी, 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 बांसुरी बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी,